નમસ્કાર, હું જપ્તવ્ય વીટીવી વિશેષમાં આપનું સ્વાગત છે। મોદી સરકારને કાર્યકાળ પૂરો થયાના આડે છે તો લોકસભા ચૂંટણીને પણ હવે બસ 4 જ મહિનાની વાર છે। આમ તો દરેક પક્ષની નજર લોકસભા પર છે। ગઠબંધનો પણ થઈ રહ્યા છે, જાણે મોદી વિરોધી લહેર દેશમાં પેદા થઈ રહી છે। તેવામાં સિક્સર ખાસ વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે, જે પ્રમાણે મોદી સરકાર બજેટમાં ખેડૂતોને ખુશ કરવાની કોશિશ કરશે, ખેડૂતોને મોટી ભેટ આપશે, જે ધારણાઓથી હવે હકીકતમાં બની ગઈ છે। મોદી સરકારે વચગાળાના બજેટમાં પણ ખેડૂતોને આકર્ષવાના સાથે સાથે પેન્શનની પણ જાહેરાત કરી છે। ત્યારે શું છે મોદી સરકારનો લોકસભા પહેલા માસ્ટર સ્ટ્રોક, જુઓ અમારા આ વિશેષ અહેવાલમાં। अन्नदाता એ પોતાના જ ખેતરમાં મજૂરી કરે છે, પરંતુ તેની ગણતરી નથી કરતો। ખોટ થાય છે તો કોઈને કહેવા નથી જતો। અન્યાયનો વિરોધ કરે છે છતાં કોઈ સાંભળતું નથી। દેવું વધે તો આત્મહત્યા જેવું પગલું પણ ઉઠાવે છે। વાસ્તવિકતા છે દેશના ખેડૂતોની। ચૂંટણી આવે ત્યારે દરેક સત્તાધારી પક્ષ ખેડૂતોની આ જ સ્થિતિનો ફાયદો પણ ઉઠાવે છે અને ભોળો ખેડૂત તેમાં ફસાઈ જાય છે, કારણ કે તેની પાસે રસ્તો પણ નથી બચતો। 2019ની ચૂંટણી માથે છે ત્યારે મોદી સરકારે પણ વચગાળાના બજેટમાં ખેડૂતોને મોટી ભેટની જાહેરાત કરી છે। ખેડૂતોની નારાજગી દૂર કરવા અને આર્થિક મુશ્કેલીઓમાંથી ખેડૂતોને બહાર નીકાળવા મોટું પગલું ભર્યું છે, જેમાં ખેડૂતોને 6000 રૂપિયાની પ્રતિવર્ષ મદદ કરવામાં આવશે। કેન્દ્રની મોદી સરકારે પોતાના અંતિમ બજેટમાં પણ સિક્સર લગાવી દીધી છે। સરકારે અન્નદાતાને આકર્ષવા માટે તથા તેમને આર્થિક મદદ પહોંચાડવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે। આ યોજના અંતર્ગત જે ખેડૂતો પાસે 2 હેક્ટર જમીન છે તેને દર વર્ષે 6000 રૂપિયાની મદદ કરવામાં આવશે। જો કે આ રકમ 2000ના 3 હપ્તામાં ખેડૂતોને મળશે। જો કે ખેડૂતોને આ મદદ સીધી તેના ખાતામાં જ આપવામાં આવશે, જેથી કરીને કોઈ ભ્રષ્ટાચાર ન થઈ શકે। એટલું જ નહીં, પરંતુ તેની 100% રકમ પણ સરકાર જ ચૂકવશે। સરકારની આ સ્કીમ ડિસેમ્બર 2018થી શરૂ થશે, જેનો લાભ દેશના 12 કરોડ ખેડૂત પરિવારોને મળશે। જો કે આ યોજનાને લઈને સરકારી તિજોરી પર 75000 કરોડ રૂપિયાનો ખર્ચ વધશે। મહત્વનું છે કે સરકારની આ યોજનાને લઈને ખેડૂતોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સરકારની યોજનાથી મોટા ભાગના નાના ખેડૂતોને મદદ મળશે। બીજ, ખાતર, रासायनिक दवाओं सहितनी वस्तुओं पाछळ थता खर्चमां राहत थशे। किसानों के लिए समय समय पर अलग अलग योजनाएं अलग अलग सरकारों ने बनाई है, लेकिन ऊपरी सतह के 2-3 करोड़ किसानों से ज्यादा किसान इन योजनाओं के दायरे में आए ही नहीं। अब प्रधानमंत्री किसान सम्मान निधि यानी जिसे पीएम किसान योजना कहा जा रहा है, उसका लाभ 12 करोड़ से ज्यादा उन किसानों को मिलेगा जिनके पास 5 एकड़ से या 5 एकड़ से कम भूमि है। राष्ट्रीय कामधेनु आयोग और मछली पालन का अलग डिपार्टमेंट करोड़ों किसानों को अपनी आजीविका बढ़ाने में मदद करेगा, मछुआरों की मदद करेगा। हमारा ये पूरा प्रयास है कि किसान को सशक्त करके उसे वो साधन दें, संसाधन दें, जिससे वो अपनी आय दोगुनी कर सके। आज के निर्णयों से इस मिशन को और तेजी मिलेगी। સરકારની આ જાહેરાતને રાજકીય રીતે તો લોકસભા ચૂંટણીને ધ્યાને લઈને જ માનવામાં આવે છે, તો અનેક રાજનેતાઓ આ જાહેરાતને લોલીપોપ ગણાવી રહ્યા છે,
જ્યારે કેટલાક રાજકીય નેતાઓ કેન્દ્ર સરકારની જાહેરાતને ખેડૂતલક્ષી ગણાવી રહ્યા છે। मैं मानता हूं कि ये कदम किसान की आय दोगुना करने में बहुत उपयोगी होगा, क्योंकि जो किसान बैंक से ऋण नहीं लेते हैं उनको भी ये फायदा होने वाला है। बैंक के कर्ज की माफी सिर्फ एक बार होती है। बैंक के कर्ज माफ करने से उन्हीं किसानों को फायदा होता है जो ऋण लेते हैं। देश के करोड़ों किसान ऐसे हैं जो ऋण नहीं लेते हैं। करीब करीब 50% किसान ऐसे हैं जो ऋण नहीं लेते हैं, उनको तक भी ये फायदा पहुंचेगा और ये फायदा हर साल पहुंचेगा। देखिए, मुझे तो ये बहुत डिसअपॉइंटिंग बजट लगा। इसमें तो कुछ खास नहीं। एक अच्छी बात है, ये मिडिल क्लास के लिए जो टैक्स एग्जेम्पशन बढ़ा रहे हैं, तो अच्छी बात है। हम भी ऐसे करते होंगे, लेकिन बाकी सब जो है, आप देखिए किसानों के लिए एक साल में 6,000 रुपये देना चाहते हैं आप, मतलब एक महीने में 500 रुपये, और इससे ये किसान बहुत खुशी से जिएंगे 500 रुपये से। कि किस दुनिया में रह रहा है हमारे मंत्री जी। मेरे ख्याल में बहुत चीजें हैं जो काफी, अंग्रेजी में कहेंगे डैम्प स्क्विब, जहां बहुत चीजें प्रतीक्षा की और कुछ नहीं मिला। રાજકીય નેતાઓ તો એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ લગાવતા જ રહે છે, પરંતુ હાલ દેશમાં ખેડૂતોની જે સ્થિતિ છે અને તેને જોતા એ સવાલ ચોક્કસ થાય કે મોદી સરકાર 2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક કેવી રીતે બમણી કરી શકશે। પરંતુ આ બજેટમાં જે ઐતિહાસિક નિર્ણય લીધો છે તેને જોતા ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે। સરકારના નિર્ણય પ્રમાણે 22 પાક એવા છે જેમની પાછળ થતા ખર્ચનો ઓછામાં ઓછો 50% નફો ખેડૂતોને થશે। મહત્વનું છે કે કેન્દ્ર સરકારે આ બજેટમાં ગાયને પણ ખાસ મહત્વ આપ્યું છે। સરકાર દ્વારા આ માટે કામધેનુ યોજનાની જાહેરાત કરવામાં આવી છે। આ યોજના માટે સરકાર 750 કરોડ રૂપિયા ખર્ચ કરશે। આ સાથે જ પશુપાલકો અને મત્સ્ય ઉદ્યોગની લોનમાં પણ વ્યાજમાં 2% છૂટ આપવાની જાહેરાત કરી છે। મહત્વનું છે કે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો મોદી સરકારને હંમેશા ઘેરતા રહ્યા છે। દેવા માફી અને બેરોજગારીના મુદ્દાને પોતાનું હથિયાર બનાવતા રહ્યા છે। મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં તેનું પરિણામ પણ જોવા મળ્યું। રાજકીય મુદ્દા સિવાય પણ જે રીતે દિલ્હીથી લઈને યુપી અને મહારાષ્ટ્ર સુધીની સરકારોએ ખેડૂત આંદોલનનો સામનો કરવો પડ્યો, તેના પરથી પણ એ અંદાજ લગાવી શકાય છે કે ખેડૂતોમાં કેટલો રોષ છે, ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે। તેવામાં મોદી સરકારે ખેડૂત અને પશુપાલકો તેમજ આમ જનતા વિશે જે પણ નિર્ણય કર્યા છે તે ખૂબ સરાહનીય છે। હાલ તો આ જાહેરાતોથી પ્રજામાં ખુશી જોવા મળી રહી છે, પરંતુ આશા રાખીએ કે આ જાહેરાતો કાગળ પર ન રહી હકીકતમાં ખેડૂતો સુધી પહોંચે, જેથી ખેડૂતોને તેનો લાભ મળી શકે અને 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું જે પ્રધાનમંત્રીનું લક્ષ્ય છે તે સાકાર બને। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। મોદી સરકારે નાના ખેડૂતોને મદદ કરવા દર વર્ષે 6,000 રૂપિયાની જાહેરાત કરી છે, પરંતુ આ જાહેરાતને વિપક્ષો એક પ્રકારે લોલીપોપ ગણાવી રહ્યા છે। ખેડૂતો સાથે મોદી મજાક કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે શું વિપક્ષોના આક્ષેપ પ્રત્યાક્ષેપ જુઓ આ અહેવાલમાં। કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે વાર્ષિક સહાયની જાહેરાત કરી છે, જે પ્રમાણે 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતને સરકાર 6,000ની વાર્ષિક મદદ કરશે। ત્યારે વીટીવી રાજ્યના ખેડૂતોનો મત જાણવા તેમના દ્વારે પહોંચી ગયો। ખેડૂતો શું માની રહ્યા છે આને લઈને તેની પણ એક મહત્વની બાબત છે, તેનો ખેડૂતો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપને સૌપ્રથમ પૂછવા માંગીશ, આ જાહેરાત છે કઈ રીતના આપ જોવો છો, આનાથી ખેડૂતોને શું ફાયદો થશે? ખેડૂતોને ફાયદો થાય, 500 રૂપિયા એકર મળે વીઘે, ખેડૂત સારામાં સારો ફાયદો થાય। 6,500 રૂપિયા આપે સારો ફાયદો થાય ખેડૂત માટે, બિયારણ ખાતરના થઈ જાય। આપ શું માનો છો કાકા, જે જાહેરાત કરવામાં આવી છે 6,000 રૂપિયા વર્ષે ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે,
ખેડૂતોની અપેક્ષાઓ પણ હતી કે બજેટની અંદર ખેડૂતોને રાહત કરવામાં આવે અને આ જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને શું માનો છો? સારું છે, એમાં થાય તો સારું, એટલો ખેડૂતને ફાયદો મળે ને 2 હેક્ટર સુધી નાના ખેડૂત. જી ચોક્કસ, નાના ખેડૂતોને ખાસ આ યોજનાથી ફાયદો થવાનો છે. આપ શું માનો છો? નાના ખેડૂતો છે, અવારનવાર રજૂઆતો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવતી હોય છે. સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા બધા પ્રશ્નો છે ખેડૂતને. આપ શું માનો છો આ જાહેરાતને લઈને? ખેડૂતોને તો પ્રશ્ન તો ઘણા છે, પરંતુ એ બધાય પ્રશ્નો સફળ થાય એવું કોઈ પણ સરકાર આમ કરી શકે એવું નથી. એમાં ખેડૂતો માટે તો અત્યારે બહુ જ સમસ્યા મોટી છે. વર્ષ બહુ નબળું છે, એટલા માટે દરેક નાના કે મોટા ખેડૂતને પણ એના પ્રમાણે ખર્ચા ખેતીમાં ચડી જતા હોય. મોટો ખેડૂત હોય તો મોટા ખર્ચા થતા હોય, કે નાના ખેડૂતને લાભ થાય તો બરાબર છે, બાકી મોટા ખેડૂતને મોટા ખર્ચા તો એને ચડી જતા હોય, એને પણ થોડા ઘણો લાભ થોડોક આપવો જોઈએ. જી ચોક્કસ, આપ શું માનો છો? જે જાહેરાત કરવામાં આવી છે, ખેડૂતોની અનેક સમસ્યાઓ રહેલી છે પહેલેથી સૌરાષ્ટ્રની અંદર, ને જે રીતના કેન્દ્ર સરકારે આ બજેટની અંદર જાહેરાત કરી છે, આપ શું માનો છો આને લઈને? જાહેરાત બહુ સારી છે, પણ એમાં એવું છે વીમાનો પ્રશ્ન તાત્કાલિક હલ કરે, પછી જે આ ખરીદી કરે છે ટેકાના ભાવે એ બંધ કરે, ડાયરેક્ટ આ ખેડૂતને જેવી રીતે આ યોજના લાવી એવી રીતે ડાયરેક્ટ વીઘા પ્રમાણે ખેડૂતને ટેકાના ભાવે આપે, સીધા પૈસા ડાયરેક્ટ. એટલે ભ્રષ્ટાચાર, ગોડાઉનના ભાડા કે પછી આ અધિકારીઓને રોકવા પડે, એ રોકવાનો પડે. ડાયરેક્ટ સીધા ખેડૂતને વીઘા દીઠ નક્કી એક રકમ કરીને ફાળવવામાં આવે તો ખેડૂતને ડાયરેક્ટ ફાયદો થાય ને ભ્રષ્ટાચાર નિવારવામાં કાયદેસર મદદ થાય. સરકારને બીજો ગોડાઉન ભાડે ન રાખવો પડે, પરિવહન ન કરવું પડે, બધા ભાડા અટકી જાય બધું, અને એના બદલામાં ખેડૂતને વધારે ફાયદો કરી શકે. તો એ નીતિ લઈ આવે તો સારામાં સારી. એક જોતા તો ખેડૂતોને આમાં થોડો ફાયદો દેખાઈ રહ્યો છે, પરંતુ રાજકીય નેતાઓના મતે ખેડૂતો સાથે મોદી સરકારે જબરી મજાક કરી નાખી છે. દેશમાં 11,68,000 કરોડ રૂપિયાનું દેવું ખેડૂતોના શિરે છે. આ ખેડૂતોને મદદ કરવાની દેવા માફીની વાત કોંગ્રેસે શરૂઆત કરી. જો ખરા અર્થમાં સરકાર ખેડૂતોનું હિત જોતી હોત તો દેવા માફી માટેનું બજેટ લઈને આવી હોત. પણ આ ખેડૂતો માટે એક નવા જુમલા સમાન ચૂંટણી આવી, હાર દેખાય. એટલે 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતને વર્ષે 6,000 રૂપિયાની સહાય આપવાની વાત કરીને ખેડૂતોની મજાક કરી છે. વિપક્ષો કેવી રીતે ખેડૂતલક્ષી જાહેરાતને જુમલો ગણાવી રહ્યા છે તે અંગે જો વાત કરવામાં આવે તો સરકારે વાર્ષિક ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય આપશે. 6,000 રૂપિયાને જો 365 દિવસ સાથે ભાગવામાં આવે તો 17 રૂપિયા જેવું રોજ ખેડૂતોને મળે છે. એટલે કે મોદી સરકારે દેશના 12 કરોડ ખેડૂત પરિવારોને રોજ 17 રૂપિયાની મદદ કરશે. મહત્વનું છે કે બેરોજગારી 45 વર્ષના સૌથી ઊંચા દરે વધી રહે છે. યુવાઓ પણ બેરોજગાર છે તો ખેડૂત પહેલાથી પરેશાન છે. તેવામાં રોજની 17 રૂપિયાની મદદને મોદી સરકાર ઐતિહાસિક નિર્ણય ગણાવે છે. વિપક્ષોના મતે મોદી સરકારે મદદના નામે ખેડૂતો સાથે મજાક કરી છે. માત્ર વિપક્ષો જ નહીં, નિષ્ણાંતો પણ આ નિર્ણયને મજાક ગણાવી રહ્યા છે. ખેડૂતો માટેની જે યોજના છે એ યોજના 6,000 રૂપિયા આપવાથી ખેડૂત ખુશ થશે એ સાથે હું સંમત નથી. ખેડૂતો માટે હજુ કદાચ બધું વિસ્તૃત માળખું લઈને આવવાની જરૂર હતી. એ ખેડૂતો માટેની હું ભાજપ જેટલું ધારતું હતું કે ભાજપ પાસે જેટલી આશા હતી એટલું ખેડૂતોમાં નથી દેખાઈ રહ્યું. નિષ્ણાંતોના મતે જો સરકાર ખેડૂતો માટે કંઈક વધુ સારું કરી શકી હોત તો સરકારે ભાવાંતર યોજના લાવવાની જરૂર હતી, જેથી કરી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે, ખેડૂતોની આવકમાં વધારો થાત. પરંતુ આ બજેટમાં ખેડૂતો માટે કંઈ ખાસ નથી. મોદી સરકારનું વચગાળાનું બજેટ છે તે જાહેર થઈ ગયું છે, જેમાં 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતો માટે 6,000ની સહાય ખાતામાં જમા થવાની વાત છે તે સામે આવી છે. પરંતુ આ 6,000ને આપણે જોઈએ તો 365 દિવસ પ્રમાણે ખેડૂતના ખાતામાં 17 રૂપિયા પર ડે લેખે મળે એમ છે. પરંતુ કયા ખેડૂતને 17 રૂપિયા આ મોંઘવારીની વધતી જતી સમસ્યામાં 17 રૂપિયા પરવડે તેમ છે તે તો જોવું રહેશે. કેમેરા પર્સન નરેશ સોલંકી સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી, અમદાવાદ. વીટીવી વિશેષમાં સમય છે બ્રેક લેવાનો. મોદી સરકારના વચગાળાના બજેટમાં ખેડૂતો અને મધ્યમ વર્ગને આકર્ષતી જાહેરાતો થઈ.
ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આકર્ષવામાં મોદી સરકાર ઊણી ન ઉતરી શકી, પરંતુ દેશના મધ્યમ વર્ગને આકર્ષવામાં ચોક્કસપણે સફળ રહી છે. જે રીતે મોદી સરકારે મધ્યમ વર્ગને ટેક્સમાં બમ્પર છૂટ આપી છે, તેણે જાણે મધ્યમ વર્ગનું દિલ હરી લીધું છે. નોકરિયાત વર્ગોમાં જાણે ખુશીનો માહોલ છવાઈ ગયો છે, ત્યારે ટેક્સમાં રાહત પર લોકોમાં કેવી છે હલચલ, જુઓ આ ખાસ અહેવાલમાં. લોકસભા પહેલા મોદી સરકારનો મોટો દાવ. સવર્ણો બાદ મધ્યમ વર્ગ પર ખેલ્યો દાવ. મોદી સરકારે પોતાનું અંતિમ બજેટ રજૂ કરતાની સાથે જ જાણે નોકરિયાત અને મધ્યમ વર્ગનું મન હરી લીધું છે. કારણ કે મોદી સરકારે 5 લાખ રૂપિયાની વાર્ષિક આવકવાળા કરદાતાઓને હવે ટેક્સમાંથી સંપૂર્ણ રાહત આપી છે. એટલે કે જો તમારી વાર્ષિક આવક 5 લાખ રૂપિયા છે તો તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવો પડશે નહીં. પરંતુ તમારી વાર્ષિક આવક 5 લાખથી ઉપર હશે તો તમારે ટેક્સ ભરવો પડશે. મોદી સરકારની આ જાહેરાતે જાણે માહોલ જ બદલી નાખ્યો છે. કારણ કે અત્યાર સુધી 2.50 લાખથી વધુની આવક ધરાવતા તમામ લોકોએ ટેક્સ ભરવો પડતો હતો, પરંતુ હવે 5 લાખ સુધીની આવક હશે તો કોઈ જ ચિંતા નથી. મહત્વનું છે કે સરકારની આ જાહેરાતથી મધ્યમ વર્ગને મદદ તો મળશે જ, સાથે સાથે જે લોકો ટેક્સ ભરવાના છે તેમને પણ થોડી ઘણી રાહત તો મળશે જ. બજેટ જાહેર થયા બાદ હવે શું હશે ટેક્સનું માળખું તે પણ જાણવું અહીંયા આવશ્યક બને છે. નવા માળખા પ્રમાણે જો તમારી વાર્ષિક આવક 5 લાખ હશે તો 0% ટેક્સ ભરવો પડશે. આમ તમને 13,000નો ફાયદો થશે. પરંતુ જો તમારા માટે તમારી આવક 5 લાખથી 10 લાખની વચ્ચે હશે તો તમારે 20% સુધી ઇન્કમ ટેક્સ ભરવો પડશે. આવી જ રીતે તમારી વાર્ષિક આવક 10 લાખથી ઉપર હશે તો તમારે 30% ઇન્કમ ટેક્સ ભરવો પડશે. એટલે કે સરકારે માત્ર 5 લાખની આવક ધરાવતા લોકોને જ ટેક્સમાંથી રાહત આપી છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે હવે જે લોકોની કુલ આવક 6.5 લાખ રૂપિયા સુધી છે તેને પણ કોઈ પ્રકારનો ટેક્સ ચૂકવવાની જરૂર નહીં પડે, જો તે 80C અંતર્ગત બચત કરશે તો. આ સાથે જ પહેલાની જેમ જ 2 લાખ રૂપિયા સુધીની હોમ લોન, એજ્યુકેશન લોન પર વ્યાજ, રાષ્ટ્રીય પેન્શન યોજનામાં રોકાણ, મેડિકલ ઇન્સ્યોરન્સ, વરિષ્ઠ નાગરિકોની સારવાર પર થનારો ખર્ચ વગેરે જેવી વધારાની કપાત સાથે આવક ધરાવનારે પણ कोई टैक्स आपको नहीं पड़े. मिडिल क्लास की आशा आकांक्षा कुछ कर दिखाने के जज्बे को हौसला मिले, उसको सपोर्ट मिले, इसके लिए सरकार ने अपनी प्रतिबद्धता दिखाई. बरसों से ये मांग रही है कि 5 लाख रुपए तक की आय को इनकम टैक्स से मुक्त घोषित किया जाए. इतने वर्षों से की जा रही इस मांग को पूरा करने का काम हमारी सरकार ने किया है. મહત્વનું છે કે મોદી સરકારે મધ્યમ વર્ગને ધ્યાને લઈને ટેક્સમાં જે રાહત આપી છે તેના કારણે 3 કરોડથી પણ વધુ લોકો ટેક્સ સ્લેબથી બહાર થયા છે. ત્યારે આવા જ કેટલાક લોકોનું મંતવ્ય જાણવાનો પણ વીટીવીએ પ્રયાસ કર્યો. 5 લાખ સુધીની મર્યાદા છે વધારવામાં આવી છે અને એના કારણે કર્મચારીઓમાં પણ આનંદ છે. જે મધ્યમ વર્ગના લોકો છે એમના માટે આ ખુશીના સમાચાર છે એવું કહી શકાય. કારણ કે જે રીતે 2.5 લાખમાંથી 5 લાખ કરવામાં આવી છે અને એ જે જોગવાઈ છે એના કારણે કર્મચારીઓમાં આનંદ છે. બેન શું કહો છો, 5 લાખ સુધીની હવે મર્યાદા વધારવામાં આવી છે, લાઈફસ્ટાઈલ ઉપર આની કેટલી અસર પડશે? ડેફિનેટલી લાઈફસ્ટાઈલ પર એની અસર પડશે જ, કારણ કે ઇન્કમ ટેક્સમાંથી જો આપણને બચત મળી રહી હોય તો ડેફિનેટલી આપણે આપણી લાઈફસ્ટાઈલમાં કે આપણે જે બીજા જે અમુક ખર્ચા કરવા માટે જેના પર કાપ મૂકતા હતા એમાં આપણે એક્સપેન્સ કરી શકીએ એવું છે. ખર્ચામાંથી કાપ મળશે અને જે રીતે ખર્ચા કરવાની વાત છે એમાં પણ રાહત થશે એવી વાત છે. શું કહો છો, 5 લાખ સુધીની મર્યાદા વધારવામાં આવી છે એક કર્મચારી તરીકે, એક મધ્યમ વર્ગ તરીકે? एज अ कर्मचारी हमको बहुत राहत मिली है. जो टैक्स हमको भरना पड़ता था, जो रिबेट नहीं टाइम से मिलता था, अब वो रिबेट में मिलेगा और हमको बहुत फ़ायदा होगा इससे. ये कह सकते हैं कि ये कर्मचारियों के लिए बहुत फ़ायदाकारक बजट है ये.
ઈશુદાનજી, મધ્યમ વર્ગ આ બાબતને આવકારી રહ્યું છે. ખાસ કરીને 2.5 લાખની આવક મર્યાદામાંથી મુક્તિ આપી અને 5 લાખ સુધીની આવક મર્યાદામાં ઇન્કમટેક્સ ફ્રી મળશે. આ ઉપરાંત નાની નાની જે બચતો કરે છે એમાં પણ કુલ મિલાવીને 8 લાખ રૂપિયા સુધીની આવકમાં જે ઇન્કમટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે એને સામાન્ય નાગરિક છે આવકારી રહ્યો છે. અને આ જે બજેટ છે એ ઓલ ઓવર લોકોના હિતમાં બજેટ મુકાયું એવું લોકો અત્યારે પ્રતિક્રિયા આપી રહ્યા છે. મધ્યમ વર્ગ અને ખાસ કરીને નોકરિયાત વર્ગનું પણ માનવું છે કે સરકારે જે રીતે 5 લાખ સુધીની આવક પર ટેક્સમાં રાહત આપી છે તેનાથી અનેક પ્રકારના તેમને લાભ થશે. સૌથી મહત્વની બાબત તો એ છે કે નોટબંધી બાદ 1 કરોડ લોકોએ પહેલી વખત ટેક્સ ફાઇલ કર્યો છે. તો 1,36,000 કરોડ રૂપિયાનો ટેક્સ પણ સરકારને મળ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ બજેટ મધ્યમ વર્ગ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વીટીવી વિશેષમાં સમય છે વધુ એક બ્રેકનો. લઈએ બ્રેક. મોદી સરકારના બજેટ પર મધ્યમ વર્ગથી માંડી મહિલાઓ, યુવાઓ અને બેરોજગારોને પણ અનેક આશા આકાંક્ષાઓ હતી. ત્યારે આ બજેટ લોકોની આકાંક્ષાઓ પર કેટલું ખરું ઉતર્યું છે તે પણ જોઈએ. મોદી સરકારના 2019ના બજેટને વિશ્વ લેવલનું બજેટ માનવામાં આવી રહ્યું છે. આ બજેટમાં સિનિયર સિટીઝનથી માંડી યુવાઓને આકર્ષતી અનેક જાહેરાતો પણ કરાઈ છે. નાના અને લઘુ ઉદ્યોગોને પણ જીએસટીમાં રાહત મળી છે. મોદી સરકારના બજેટની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. ત્યારે વીટીવીએ યુવાઓથી માંડી ગૃહિણીઓના મંતવ્ય પણ જાણવાની કોશિશ કરી હતી. આ વખતનું જે મોદી સરકારનું જે બજેટ બહાર પાડ્યું કેવું લાગ્યું, કેટલી આશા હતી? આમે મોદી સરકારજી પાસે આશા તો ઘણી હતી, રાઈટ. અને આજનું જે બજેટ હતું ટોટલી મિડલ ક્લાસ માટે છે અને ગરીબો માટેનું છે. આજે બજેટમાં એમને જે 5 લાખની જે લિમિટ ડિક્લેર કરી છે એ ખરેખર મિડલ ક્લાસ માટે બહુ જ સારી વાત છે. અને એના ઉપરાંત એ લોકોએ જે બીજા 1.5 લાખના ઇન્વેસ્ટમેન્ટ સાથે 6.5 લાખ સુધીનું જે પેલું ટેક્સ બેનિફિટ આપ્યો છે, ઇટ્સ અ ગ્રેટ થિંગ, ઇટ્સ અ બેસ્ટ ડિસિઝન. બજેટ આવ્યું છે એફડી ને લઈને જે 40,000ની જે હવે જે રકમ હશે તેમાં વ્યાજ નહીં ભરવું પડે. સૌથી મોટું જે બજેટમાં ફેરફાર કહી શકાય, સૌથી મોટો નિર્ણય કહી શકાય. કેવી રીતે બજેટને આવકારો છો? बजट जैसा भी है अच्छा ही है. मोदी सरकार से बहुत उम्मीदें हैं, पर ये सारी वजह से पहले हम महिलाओं को अगर देखना चाहें तो वो अच्छा है कि उज्ज्वला योजना के आधार पर जो कुछ 2 करोड़ गैस कनेक्शन जो ज़्यादा किए गए हैं वो हम महिलाओं के लिए हितकारी होंगे. उसके अलावा वुमेन एम्पावरमेंट के लिए सरकार ने 1,21,000 करोड़ रुपए की राशि दी है. वो शायद महिलाओं के लिए कहीं न कहीं बहुत ही फायदेमंद है. આ વખતનું જે બજેટ છે મોદી સરકાર માટે જે અંતિમ બજેટ કહી શકાય, હવે જે વચગાળાનું જે બજેટ કહી શકાય બહાર પાડ્યું છે, ગૃહિણી તરીકે બજેટને કેવી રીતે આવકારો છો? જે નિર્ણયો લેવામાં આવ્યા છે કેટલી આશા હતી અને આશા ઉપર કેટલું પાણી ફરી વળ્યું છે કે પછી આશા અમર છે? સૌ પ્રથમ તો મોદીજી જ ફરીથી આવશે. એમનું છેલ્લું બજેટ છે જ નહીં, ઇન્ટરિમ બજેટ છે 4 મહિના માટે. ઘણી બધી આશાઓ હતી, એ પ્રમાણે ઘણા ખરા ઉતર્યા છે મોદી સરકાર. સ્ત્રીઓ માટે ટેક્સ બેનિફિટ પણ આપ્યો છે. ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી એપ્રિશિએટેબલ થિંગ અને આવું જ ચાલુ રહેશે. ફરી જે બજેટ આવશે એમાં અમે આજ આશા રાખીએ છીએ અને મોદીજીને જ જોવા માંગીએ છીએ. થેન્ક યુ. આજનું જે બજેટ છે કેવું રહ્યું? આજનું બજેટ ખૂબ સારું રહ્યું, કારણ કે ઓવરઓલ મિડલ ક્લાસ પીપલને એ સપોર્ટ કરે છે. અને આપણે એવું સમજતા હતા કે મિડલ ક્લાસ પીપલને આપણે નિગ્લેક્ટ કરી રહ્યા છીએ, પણ આજના બજેટથી એવું નથી લાગતું કે હવે પછીની જે સરકાર આવશે મોદી સાહેબની એ પણ આવી જ રીતે આગળ કન્ટિન્યુ રહેશે એવી આશા. જે રીતે બજેટ આજનું જે મધ્યમ વર્ગો તેમજ ખેડૂતો માટે જે લાભદાયક બન્યું છે તે બજેટથી તો લોકો હવે આવકારી રહ્યા છે. સાથે મહિલાઓમાં પણ બજેટને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જે આશા અપેક્ષા હતી તે અંશતઃ પૂરી થઈ છે. આ તો આપણે ગૃહિણીઓ સાથે વાત કરી. હવે જરા યુવાઓની અને મધ્યમ વર્ગના નોકરિયાત લોકોનો પણ મત જાણીએ. એમને કેટલો ફાયદો થયો છે બજેટને લઈને અમદાવાદી યુવાનોની શું પ્રતિક્રિયા છે આપણે સીધી જાણવાની કોશિશ કરીશું ને યુવાનોને પૂછીશું. ખાસ કરીને આજે જે બજેટ જે રીતે રજૂ થયું છે કઈ દ્રષ્ટિથી જોઈ રહ્યા છો? ઇન્ડિયામાં અમે એવું સાંભળ્યું કે આપણા જે પીએમ છે નરેન્દ્રભાઈ મોદી, એમણે સિનિયર સિટીઝનને 60 યર્સ પછી 3,000 રૂપીઝ આપવાની વાત કરી છે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે આપણા પીએમ એવું કંઈક કરે કે જેથી 60 યર્સ પછી એવું થાય કે કોઈ બી નોર્મલ પબ્લિક છે, નોર્મલ જનતા છે, એ 3,000માં લક્ઝુરિયસ લાઈફ જીવી શકે. જે આજે 70 રૂપીઝ પર ડોલર છે એ
$70 પર રૂપીસ થઈ જાય. અમારી એવી શુભેચ્છાઓ છે. જે ટેક્સની અંદર વધારો કરવામાં આવ્યો છે, 2.5 લાખની લિમિટના બદલે 5 લાખની લિમિટ કરવામાં આવી છે, કઈ દ્રષ્ટિથી જુઓ છો? મહત્વનું બજેટમાં બીજું શું શું આપને મહત્વનું લાગ્યું? જે 2,50,000ની લિમિટ હતી એ વધારીને અત્યારે 5 લાખ કરી કાઢી છે, જેથી કરીને નાના રોકાણકારો હોય એ લોકોને એડિશનલ 12,500નો બેનિફિટ થાય છે. એટલે ટોટલ તમે તમારી ઇન્કમ જો 7.5 લાખ રૂપિયા હોય તો વિથ ઇન્વેસ્ટમેન્ટ 1.5 લાખ રૂપિયાનું 23 સેક્શનમાં અને બીજું 1 લાખનું એનપીએસમાં રોકાણ કરીને 7 લાખ રૂપિયાની ઇન્કમ સુધી તમે તમારો ટેક્સ ભર્યા વગર રિટર્ન ફાઇલ કરી શકો. દર વર્ષે ખેડૂતોને 6,000ની વાત કરવામાં આવી છે, કઈ દ્રષ્ટિથી જુઓ છો? બહુ સારું છે કે દરેક ફાર્મરને 6,000 રૂપિયા પર એનમ મળે છે, જેની 2 હેક્ટર જે જમીન હશે અને એને 3 ઇન્સ્ટોલમેન્ટમાં અપાશે અને સપ્ટેમ્બર 2018થી એ એપ્લિકેબલ થશે. પ્લસ એમને 3% નેચરલ કેલેમિટીથી અગર કોઈ ફાર્મર ઇફેક્ટેડ હોય તો એને 3% ઇન્ટરેસ્ટમાં પછી સબસિડી મળશે અને 2% અગર એ એનિમલ હસબન્ડરીનું કામ કરતા હોય તો. એટલે એટલો ફાઇનાન્સનો ફાયદો ચોક્કસથી ફાયદો થશે ખેડૂતો માટે. પણ હવે મહિલાની જો વાત કરીએ, આપના ભાગે શું આવી રહ્યું છે? કઈ વસ્તુ મહિલાઓને આ બજેટમાં સૌથી વધુ ગમે છે? મેટર્નિટી લીવ જે મહિલાઓને મળે છે એ હવે 26 વીક્સની થઈ ગઈ છે, જે બહુ સારી છે. આપણે ફોરેન જોડે કમ્પેર થઈ રહ્યા હોય એવું લાગે છે. પ્લસ જોબમાં જે લોકો જોબ કરતા હોય એ લોકોની જે સ્ટેન્ડર્ડ ડિડક્શનની લિમિટ 40,000 હતી એ 50,000 થઈ ગઈ છે, તો એ પણ બહુ મોટો બેનિફિટ થઈ રહ્યો છે. ચોક્કસથી તો જે રીતે જોઈએ એ રીતે બજેટમાં દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક યુવાનો ખુશ છે. ખાસ કરીને આપને પણ પૂછવા માંગીશ કે કઈ જગ્યાએ આ બજેટમાં કયા કયા મહત્વના મુદ્દાઓથી આપ ખુશ છો? મહત્વના મુદ્દામાં તો એ છે કે ઇલેક્ટ્રોનિકલી અસેસમેન્ટ થવા લાગશે, જે કરપ્શન ઓછું કરશે. પ્લસ એ બી છે કે 24 આવર્સમાં છે ને જે ઇન્કમ ટેક્સનું રિટર્ન છે ને પ્રોસેસ થવા લાગશે, તો એ બી રિફંડનું જે રિફંડ છે જલ્દી ઇસ્યુ થવા લાગશે, એ બધો બેનિફિટ થશે. એના સિવાય રેન્ટ છે જેના પર TDS લાગતો હતો, જેની લિમિટ 1,80,000 હતી, જે 2,40,000 કરી છે. તો આ મહત્વના જે મુદ્દા છે તે મને લાગે છે કે બજેટમાં બહુ સારા છે. ચોક્કસથી તો જે રીતે જોયું ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેને લઈને યુવાનો સંતુષ્ટ છે. ને આ જે બજેટ જે રીતે રજૂ થયું છે એને લઈને લગભગ ભારતીય યુવાનોને, ખાસ કરીને અમદાવાદના જે યુવાનો કહી શકાય કે જે બિઝનેસ કરે છે, જે ટેક્સ પે કરે છે, તમામ યુવાનો ક્યાંક ને ક્યાંક ખુશીની લહેર જોવા મળે છે. કેમેરામેન કાર્તિક સાથે જયંતિ ચૌધરી, VTV અમદાવાદ.